નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? બારિયા ચેતનસિંહ રાજેન્દ્રસિંહ. ગામ કયું? ગામ, તાલુકો, જિલ્લો? ગામ વાલાગોટા, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. તો દાહોદ જિલ્લાનું લીમખેડા તાલુકો છે અને વાલાગોટા ગામ. હા. અને ચેતનભાઈ, તમે પશુપાલન કરો છો? હા, પશુ. તમારી પાસે કેટલી ભેંસો છે ટોટલ? ટોટલ 6-7 ભેંસો છે, એમાં 5 દૂધ આપે છે. 6 થી 7 ભેંસ છે. ખેડૂત મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો. આ જે બધી ભેંસો છે ચેતનભાઈની, અહીંયા બાંધેલી છે અને આ બાજુ પણ બાંધેલી છે. તો આ બધી ભેંસો છે અને એમાંથી કેટલી ભેંસ દૂધ આપે છે? 5. 5 ભેંસ દૂધ આપે છે. તો આ જે 5 ભેંસ દૂધ આપે છે એને તમે નેટસર્ફ કંપનીનો પેટ વેટ પાવડર ચાલુ કર્યો છે. ખેડૂત મિત્રો, આ જે પેટ વેટ પાવડર તમે જોઈ રહ્યા છો, આ પાવડર એક પશુઓનું એક ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટરી છે. મતલબ કે પશુને જે પોષણની જરૂર છે એ બધું પોષણ આ પાવડરની અંદરથી મળે છે. જે પેટવેટ પાવડર છે એમાં તમે બધા પ્રકારના વિટામિન્સ જોઈ રહ્યા છો. બધી જ પ્રકારના વિટામિન્સ છે. વિટામિન A, D, C, E, B1, B2, B3, B5, B6. આની સાથે સાથે આની અંદર ઓમેગા 369 છે, સત્તાવરી છે, મેથી છે, કેલ્શિયમ છે અને આ એક પ્રકારનું ફૂડ સપ્લિમેન્ટરી છે. મતલબ કે આ જે પાવડર છે એ પાવડર પશુઓને ખવડાવો છો તમે, ગાય હોય કે ભેંસ હોય, તો એની જે પણ કંઈ તકલીફ હોય તકલીફ દૂર થાય છે. પેટની તકલીફ હોય તો પેટની તકલીફ પણ દૂર થાય છે. પશુની તંદુરસ્તી સારી થાય છે. પશુ વાગોળે છે સારું, એની પાચન શક્તિ સારી થઈ જાય છે. આ બધો ફાયદો થાય છે. તો આ જે પાવડર છે ચેતનભાઈ, એ પાવડર તમે તમારી ભેંસોને કેટલા દિવસથી ખવડાવો છો? 21 તારીખથી ચાલુ કર્યો છે. 21 તારીખથી ચાલુ કર્યો છે. ખેડૂત મિત્રો, 21 તારીખ થઈને આજે 5 તારીખ થઈ છે, 5/2 અને 21/1/2024 થી તમે ચાલુ કર્યો. મતલબ લગભગ 15 દિવસ થયા, 15 થી 17 દિવસ થયા. અને 15-17 દિવસની અંદર આ પાવડર તમે સવાર સાંજે એક ચમચી ખવડાવો છો? સવારે 1 ચમચી અને સાંજે 1 ચમચી, 2 ટાઈમ ખવડાવો છો પાવડર. તો એનાથી ફાયદો શું થયો ચેતનભાઈ? એનાથી દૂધમાં વધારો થયો અને ફેટમાં વધારો થયો. ઓકે, તો ફેટમાં કેટલો વધારો થયો એ જરા પહેલાં કહેશો. ફેટમાં 70 થી 75 પહેલાં આવતા હતા, એની જગ્યા પર હમણાં 90ની આસપાસ આવે છે. તો ખેડૂત મિત્રો, તમે અહીંયા સાંભળ્યું ચેતનભાઈએ જે કીધું કે જ્યારે પાવડર એમને ચાલુ કરાયો ત્યારે એમના 70-75 ફેટ આવતા હતા ભેંસના, અને અત્યારે કેટલા ફેટ કીધા તમે? 90ની આજુબાજુ ફેટ આવે છે. અને આ છે એનું પ્રૂફ. આ છે પ્રૂફ પાવતી. આ પાવતી છે 19 તારીખની પાવતી છે. અને ત્યારે ફેટ હતા 75 અને દૂધનો ભાવ હતો 60 રૂપિયા 27 પૈસા. 60 રૂપિયા 27 પૈસા પ્રતિ લીટર દૂધનો ભાવ હતો. અને બીજી પાવતી જે હમણાંની જ છે, અને આજે તમે પાવતી જોઈ શકો છો, આ પાવતી છે 1 તારીખની. મતલબ કે ત્યારે ફેટ છે 91 ફેટ 1 તારીખની પાવતી. અને પ્રતિ લીટર દૂધનો ભાવ છે 73 રૂપિયા ને 24 પૈસા. અને પેલી પાવતીમાં આપણે જોયું તો ભાવ છે 60 રૂપિયા. મતલબ કે 1 લીટરના 13 રૂપિયા વધી ગયા. પ્રતિ લીટર 13 રૂપિયાનો વધારો થયો. બરાબર. અને દૂધમાં કેટલો વધારો થયો ચેતનભાઈ? દૂધમાં માનો કે એક ભેંસનો 500 ગ્રામ જેવો વધારો થયો. 500 ગ્રામની આજુબાજુનો વધારો થયો. હજુ તો ખાલી 15 જ દિવસ થયા છે પાવડર ખવડાય, પણ ફેટમાં તમને લગભગ 15 ફેટ વધી ગયા. અને 15 ફેટ વધ્યા એટલે 1 લીટરે આપણે જોયું અહીંયા તો લગભગ 1 લીટરે પ્રતિ લીટર ફાયદો થયો છે 13 રૂપિયાનો. મતલબ કે અહીંયા તમે દૂધ ભરેલું છે તો આપણે જોઈએ છે તો 13 લીટર દૂધ ભર્યું છે તમે, 13 લીટરને 200 ગ્રામ, અને 1 લીટરે તમારે ભાવમાં વધારો થયો છે 13 રૂપિયાનો. તો કેલ્ક્યુલેશન આપણે જો કરીએ તો લગભગ 150 થી 160 રૂપિયાનો ફાયદો થયો ખાલી ફેટ વધવાથી. પણ એની સાથે સાથે દૂધમાં કેટલો વધારો કીધો તમે? 500 ગ્રામની આજુબાજુ, 500 ગ્રામની આજુબાજુનો દૂધમાં વધારો થયો. તો ઓવરઓલ કેટલી ભેંસો દૂધ આપે છે તમારે? 5 ભેંસો, એટલે 2.5 લીટર દૂધ વધ્યું. ખેડૂત મિત્રો, 2.5 લીટર દૂધ વધ્યું અને 73 ફેટ આવે છે. મતલબ 73 રૂપિયા લીટર પડે છે. તો આપણે કેલ્ક્યુલેશન કરીએ તો લગભગ 200 રૂપિયા જેવો ફાયદો થયો દૂધ વધવાથી. દૂધનો 200 રૂપિયાનો ફાયદો અને 160 રૂપિયાનો ફેટ વધ્યા એનો ફાયદો થયો. તો આપણે આમ જોઈએ ને તો લગભગ 350 રૂપિયાની આજુબાજુનો ફાયદો થયો તમારે એક દિવસનો, એક ટાઈમનો. 350 રૂપિયાની આજુબાજુનો ફાયદો થયો એક ટાઈમનો 5 ભેંસનો. તો ટોટલ 2 ટાઈમ દૂધ આપે 5 ભેંસો. તો તમે 700 રૂપિયાનો ફાયદો લઈ રહ્યા છો આ પેટવેટ પાવડર ખવડાવવાથી. ઓકે, પાવડરના ડબ્બા કેટલા ખાલી થયા હશે? 3 લીધા હતા, એમાંથી 1.5 ખાલી થયા છે. ખેડૂત મિત્રો, તમે સાંભળી રહ્યા છો કે 3 ડબ્બા લીધા હતા, એની સામે 2 ડબ્બા ખાલી થઈ ગયા છે. હજુ 1 ડબ્બો આ ચાલુ છે. બધી જ ભેંસોને તમે ખવડાવો છો. તો પૈસાની દ્રષ્ટિએ એક દિવસના લગભગ 700 રૂપિયાની આજુબાજુનો ફાયદો થયો. તો આજે પાવડરના પૈસા તમે આપ્યા ચેતનભાઈ,
એની સામે તમને ફાયદો કેટલો થયો હશે અંદાજિત આપણે ગણો તો એક દિવસનો ખર્ચો કેટલો થાય પાવડરનો? એક દિવસનો 12 થી 15 રૂપિયાનો ખર્ચો થાય છે. રૂપિયાનો થાય છે. મતલબ કે 15 રૂપિયાનો પણ આપણે ગણીએ ખર્ચો, હા, 15 તો 5 ભેંસોને તમે આપો છો તો 75 રૂપિયાના ખર્ચાની સામે તમને 750 રૂપિયાનો ફાયદો થઈ રહ્યો છે, 700-750 રૂપિયાનો. બરાબર ને? મતલબ અમે દરેક ખેડૂત મિત્રને, દરેક પશુપાલનને કહી રહ્યા છે કે તમે જે પૈસા ખર્ચો છો પાવડરના, એની સામે તમને 10 ગણો ફાયદો થશે. તો આ 10 ગણો ફાયદો દેખાઈ રહ્યો છે. તમે દિવસના 70-75 રૂપિયા ખર્ચો છો, એની સામે 700 થી 750 રૂપિયાનો ફાયદો થાય છે. તો આનાથી ભેંસોને કોઈ નુકસાન થયું ખરું? ના, ભેંસોને કોઈ નુકસાન નહીં. એનાથી તંદુરસ્તી સારી થતી એવું દેખાઈ રહ્યું છે ને તમને? તો આ ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો, જે આ ભેંસ જે છે એકદમ તંદુરસ્ત ભેંસ છે, બધી તંદુરસ્ત ભેંસો છે, અને આ પાવડર ખવડાવવાથી એમાં ઓર ફાયદો થઈ રહ્યો છે. તો જે બીજા ખેડૂતો પશુપાલન કરી રહ્યા છે, ચેતનભાઈ, એમને તમારે શું સલાહ છે? એમના માટે એ જ સલાહ છે કે આ પાવડર વાપરો. પાવડર વાપરવાથી ફાયદો થશે. તો ખેડૂત મિત્રો, તમે પશુપાલન કરો છો, ગાયો રાખો છો અથવા તો ભેંસો રાખો છો, તો તમે નેટસર્ફ કંપનીનો પેટવેટ પાવડર ખવડાવો તો તમને દૂધમાં, ફેટમાં અને SNFમાં પણ ફાયદો થશે. તો અમારા રણજીતસિંહ પરમાર સાહેબ અહીંયા મોરવા, હળવદ તાલુકામાં, લીમખેડા તાલુકામાં, દાહોદ જિલ્લામાં બધા અલગ અલગ પશુપાલન કરતા હોય, એમને માહિતી પણ આપી રહ્યા છે. તો એમની પાસેથી પણ તમને વધારે માહિતી મળશે. રણજીતસિંહ સાહેબ, તમારો નંબર બોલો ને. 72 019 98 400. તો જેને પણ માહિતી લેવી હોય તો રણજીતસિંહ સાહેબ પાસેથી તમે માહિતી લઈ શકો છો. થેન્ક યુ સો મચ.